મુન્દ્રા તાલુકાના લુણી ખાતે આવેલ ગણેશ દેવ લુણંગ દેવનો મેળો તેમજ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મુન્દ્રા તાલુકાના લુણી ખાતે ગણેશ દેવ લુણંગ દેવનો મેળો તેમજ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે રાત્રિના સમયે જ્ઞાન કંથન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તે સાથે સમાજના મોભીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ મેળામાં કચ્છ હાલાર તેમજ મહેશ્વરી સંપ્રદાયના મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાએ આવે છે। ત્યારે આ પ્રસંગે પ્રમુખ કિશોરભાઈ પિંગોલ તેમજ મહામંત્રી લાલજીભાઈ ફફલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રામપ્રસાદ ગંગારામ સુંડા, બીએડ છું। અહીંયા શિક્ષક છું, અંગ્રેજી ભણાવું છું। અહીંયા લુણંગધામ નામનું મંદિર છે। અખિલ કચ્છ મહેશ્વરી સાર્વજનિક સેવા સંઘ ટ્રસ્ટને સંચાલિત આ સંસ્થા છે। લગભગ છેલ્લા 1200 વર્ષથી આ જાત્રાધામ છે। અહીંયા ખાસ કરીને દરેક કોમના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। વિશેષ કરીને મહેશ્વરી જ્ઞાતિના માણસો જ્યારે નવા પરણે ત્યારે એ બે માણસ ફરજિયાતપણે પહેલી જાત્રા આ ગણેશદેવની કરવા આવે છે। અહીંયા મુંબઈ, અમદાવાદ, પાકિસ્તાન વગેરે અને કચ્છના ગામે ગામથી દર્શન કરવા માટે ચૈત્ર મહિનાની ચોથ ખાસ કરીને દિવસે આવે છે। હજારો માણસો, મોટો મેળો પણ ભરાય છે। અહીંયા એક શાળાનું સંકુલ પણ ચાલે છે, જ્યાં લગભગ 100 ઉપરાંતના બાળકો કાયમ અહીંયા રહે છે। અહીંયા ભણે પણ છે। 1 થી 8 ધોરણ સુધી અહીંયા શાળા પણ ચાલે છે, એ ટ્રસ્ટ સંચાલિત ચાલે છે। સાથે શિક્ષકો પણ અહીંયા ભણાવે છે। સાથે સાથે અત્રે અન્નક્ષેત્ર પણ ચાલે છે, પોતાનું રસોડું છે અને દાતાઓ અહીંયા દાન આપે છે, એનાથી અન્નક્ષેત્ર પણ ચાલે છે। તે સિવાય અહીંયા જાહેર પરીક્ષાઓ, પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ ચાલે છે। એ પરીક્ષામાં બેસવા માટેની જે તાલીમ આપવામાં આવે છે એ પણ અહીંથી અમે આપીએ છીએ તાલીમ। આ રીતે આ સંસ્થા ખૂબ જૂની છે અને દાતાઓના સહકારથી અને સમાજના સહકારથી આ સંસ્થા ચાલી રહી છે। અહીંયા તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવે છે અને એમાં બાળકોને પ્રોત્સાહન મળે છે, પ્રેરણા મળે છે અને બાળકો આગળ વધે છે। ઐતિહાસિક કહેવાય ગણેશદેવનો મેળો લુણંગદેવ તરીકે મહેશ્વરી સંપ્રદાયમાં માન્યતા આપવામાં આવી છે। ત્યારે પરંપરાગત આ વર્ષે પણ આ મેળામાં બહોળી સંખ્યામાં ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કર્યા હતા અને અનેક સુવિધાઓ સાથે આ મેળામાં અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની ટીમ એ સેવા આપી અને આરોગ્યથી માંડી અને પ્રશાસન, પોલીસ પ્રશાસન, મેડિકલ ટીમ અને અનેક સુવિધાઓ સાથે આ વર્ષે પણ તૈયારીથી આ મેળામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન હાલાર, જામનગરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાયકલ દ્વારા અહીં પણ શ્રદ્ધાળુ ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારો દ્વારા સોનાના મુગટ, છત્તર, સોનાની મુગટ અને હાર પણ અર્પણ કરવામાં આવ્યું હતું।